સુરતના માંગરોળ ખાતે દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। માહિતી સુરતથી પ્રકાશમાં આવે છે, જ્યાં માંગરોળના દેગડિયા ગામ ખાતે દીપડાએ હુમલો કર્યો છે। તો દીપડાએ હુમલો કરી એક મહિલાને ફાડી ખાધી છે। સુરતથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં 40 વર્ષીય ગીતાબેન વસાવા નામક મહિલાનું આ હુમલામાં મોત નીપજ્યું છે। શિકારની શોધમાં આવેલ આ દીપડાએ મહિલા ઉપર હુમલો કર્યો છે અને મહિલાનો શિકાર કર્યો છે। ત્યારે ગંભીર ઈજાઓના કારણે મહિલાનું કરુણ મોત નીપજ્યું છે। સુરતના માંગરોળ ખાતેથી આ માહિતી મળી છે, જ્યાં સુરત જિલ્લા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। એક મહિલાનું મોત નીપજ્યું છે। વન વિભાગે દીપડાને પકડવા માટેની તજવીજ હાથ ધરી દીધી છે। 40 વર્ષીય ગીતા વસાવા નામક મહિલાનું મોત નીપજ્યું છે દીપડાના હુમલામાં। ત્યારે શિકારની શોધમાં દીપડો આવ્યો હતો અને દીપડાનો શિકાર એક મહિલા બન્યા છે। ગંભીર ઈજાઓના કારણે આ મહિલાનું મોત નીપજ્યું છે। દીપડાએ આ મહિલાને ફાડી ખાધી છે। 40 વર્ષીય આ મહિલાનું મોત થયું છે। તો સુરતથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં માંગરોળ દેગડિયા ગામ ખાતે દીપડાએ હુમલો કર્યો છે અને એક મહિલાને ફાડી ખાધી છે। મહિલાનું આ હુમલામાં મોત થયું છે। 40 વર્ષીય ગીતા વસાવા નામક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો શિકારની શોધ માટે આ દીપડો આવ્યો હતો અને શિકારમાં હુમલો કર્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા નલિન ચૌધરી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નલિન, સુરતના માંગરોળ ખાતે દીપડાએ હુમલો કર્યો છે અને એક મહિલાનો જીવ ગયો છે, શું છે વધુ વિગતો? જી ધર્મી, બિલકુલથી સુરત ગ્રામ્ય વિસ્તારની આ ઘટના છે કે જ્યાં માંગરોળ તાલુકાના દેગડિયા ગામે એક દીપડાએ મહિલા પર હુમલો કરતા મહિલાનું મોત નીપજ્યું છે। 40 વર્ષીય જે ગીતા વસાવા નામની જે મહિલા છે તેના ઉપર દીપડાએ હુમલો કર્યો હતો અને જે ગંભીર ઈજાઓ થવાના કારણે જે મહિલા છે તેનું મોત નીપજ્યું છે। જો કે હાલ સુરત જિલ્લા વન વિભાગની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે। બીજી તરફ જે દીપડાઓ દ્વારા વધી રહેલા હુમલાને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। હાલ તો જે વન વિભાગ છે તેમના દ્વારા દીપડાને પાંજરે પૂરવાની જે કવાયત છે તે હાથ ધરવામાં આવી છે। સૌથી મહત્વની વાત એ છે કે 1 મહિના અગાઉ પણ માંડવી તાલુકાના એક ગામમાં જે દીપડાએ હુમલો કરતા એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું। ત્યારે દીપડાના આતંકને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જી નલિન, તમામ વિગતો બદલ આભાર। તો સુરતથી આ હુમલો સામે આવ્યો છે। દીપડા દ્વારા મહિલા ઉપર હુમલો કરવામાં આવ્યો છે।